હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વજન ઘટાડવામાં, ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં અને એને ઘણા ફાયદા થાય તે અળવીના પાનના ગુજરાતી થેપલા બનાવીશું. આ થેપલા ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા બને છે અને જનરલી ગુજરાતીઓને થેપલા ખૂબ જ પસંદ હોય છે, પણ તેમાં ઘઉંનો લોટ યુઝ થતો હોય છે, તેલ પણ વધારે યુઝ થતું હોય છે, એટલે તે વજન ઘટાડવામાં કે ડાયાબિટીસ જેવી બીમારીઓમાં ખાઈ શકાતા નથી. તો આજે આપણે વજન ઘટાડવામાં અને ડાયાબિટીસમાં ખવાય તેવા થેપલા બનાવીશું અને સાથે આપણે ચટણી પણ બનાવીશું. અને આ ચટણી પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને સ્વાદમાં તો લાજવાબ, અને 2 થી 3 દિવસ તમે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો તેના માટે 3 થી 4 અળવીના પાન લીધા છે. પાનને મેં સારા પાણી વોશ કરી આ રીતે કોરા કરી લીધા છે. હવે જે પાનમાં નસનો ભાગ જાડો હોય તે અલગ કરી દેવાનો, અને પતલી નસ કાઢવાની આપણે કોઈ જરૂર નહીં પડે, પણ આ રીતે જો જાડી નસ હોય તે આપણે થોડીક અલગ કરી દઈશું. અને આ પાન વજન ઘટાડવામાં અને શુગર કંટ્રોલ કરવામાં બેસ્ટ છે. અને અત્યારે ચોમાસામાં પાલક મેથી ઓછું ખવાય તેટલું વધારે સારું, પણ તેની સામે અળવીના પાન ખાવા જોઈએ જેથી ફાયદા કરે. અને હવે આ રીતે એકદમ નાના નાના અળવીના પાન છે તેના આ રીતે ટુકડા કરી લેશું. તો હવે તમે જોઈ શકો છો અળવીના પાનને એકદમ સારી રીતે નાના નાના ટુકડા આ રીતે કરી લીધા છે. તો સાથે આદુ મરચાં લસણને પણ ક્રશ કરી લઈએ. તો તેના માટે 1 લીલું મરચું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 3 થી 4 લસણની કળી લીધી છે. તે મિક્સર જારમાં એડ કરી તેને આપણે પેસ્ટ બનાવી લઈશું. અને મરચાં તમારે તીખા જ હોય એ પ્રમાણે એડ કરવાના. તો હવે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી પેસ્ટ પણ બનીને તૈયાર છે. તો હવે એક બાઉલમાં 1.5 કપ જેટલો આપણે જવનો લોટ એડ કરીશું. આ જવનો લોટ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે અને ઘરે પણ તમે દળાવી શકો છો. અને આ લોટ ઘઉંની રોટલીના લોટ જેવો સ્મૂથ નથી હોતો, થોડો એવો કરકરો હોય છે. અને જો જવના લોટની જગ્યાએ તમારે જુવારનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય. તો સાથે આપણે મસાલા પણ કરી લઈએ. તો 1/2 સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને હવે આપણે આદુ મરચાં લસણ ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરીશું. આમાં આદુ મરચાંનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે 1/2 સ્પૂન ઝીણી વરિયાળી આવે તે એડ કરીશું. અને જો તમે મોટી વરિયાળી લો તો થોડી અધકચરી વાટી લેવાની. સાથે 2 સ્પૂન તલ અને 2 સ્પૂન જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું. તો અત્યારે ચોમાસામાં લીલી મેથી એડ કરવા કરતાં કસૂરી મેથી બેસ્ટ રહેશે. અને હવે આપણે 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું, પણ જો તમારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકાય. અને હવે અળવીના જે પાન આપણે ઝીણા ટુકડા કરીને રાખ્યા હતા તે એડ કરીશું. અને હવે થેપલા એકદમ સ્મૂથ એવા બને તેના માટે 1 સ્પૂન જેવું દહીં એડ કરીશું. આ થેપલામાં દહીં એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને એકદમ સ્મૂથ એવા બનશે. તો હવે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ રીતે મસાલા બધા મિક્સ થઈ જાય એટલે મેં 1 કપ જેટલું ગરમ પાણી લીધું છે. તે પાણી છે તે આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને લોટની કણક બાંધીશું. અને આ લોટની કણક આપણે જે રોટલીના લોટની કણક બાંધીએ એ રીતે જ બાંધવાની છે, વધારે સ્મૂથ પણ નહીં અને એકદમ હાર્ડ પણ નહીં. એ રીતે લોટની કણક છે તે બાંધીશું. અને આ થેપલા છે તે આપણે જવના લોટમાંથી બનાવીએ છીએ. જવ છે એ પેટને ઠંડક આપે છે, વજન ઘટાડે છે, તો તેને તમે પેટ ભરીને ખાઈ પણ શકો છો. તેથી મેં જવનો લોટ જ લીધો છે, અને તમારે જુવારનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય, તે પણ ફાયદાકારક જ છે. તો હવે આ રીતે સ્મૂથ એવી લોટની કણક મેં બાંધી લીધી છે. તો હવે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો ખાંડલીમાં 10 થી 15 લસણની કળી, સાથે 1 સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન કાશ્મીરી મરચું પાવડર અને 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે નમક અને 1 સ્પૂન જેટલી શુગર એડ કરીશું. પણ જો તમારે શુગરની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય. અને 1 પિંચ જેટલી હળદર એડ કરીશું. અને હવે એકદમ સ્મૂથ એવું તેને વાટી લેશું. આ ચટણીથી આ રીતે વાટવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, પણ જો તમારે મિક્સરમાં બ્લેન્ડ કરવું હોય તો પણ કરી શકાય. હવે આ રીતે તમે જોઈ શકો છો ચટણી પણ સારી એવી વટાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં અડધો કપ પાણી એડ કરી સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને સારી રીતે મિક્સ કરી આપણે થોડી વાર તેને રહેવા દઈશું એટલે ચટણી એકદમ સરસ એવી ફૂલી જશે. તો ત્યાં સુધીમાં આપણે થેપલા પણ બનાવી લઈએ. અને થેપલા આપણે બનાવી લઈશું ત્યાં સુધીમાં ચટણી પણ સારી એવી ફૂલી જશે. પછી આપણે તેનો વઘાર કરીશું. તો આપણે લોટની કણક બાંધી હતી તેને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે.
તો તેમાં થોડું એવું તેલ એડ કરી 2 થી 3 મિનિટ જેવું આપણે આ રીતે મસળી લઈશું. એટલે લોટ છે એકદમ સરસ એવો સ્મૂથ થઈ જશે. તો હવે તમે જેવડો રોટલીનો લુવો લેતા હોય એવડો લુવો લઈ આ રીતે હાથેથી આપણે તેનો રાઉન્ડ શેપ બનાવીશું. અને રોટલીની જેમ આપણે તેને વણી લઈશું. તમારે જાડું પતલું જેવું તમારી પસંદગી પ્રમાણે તમે રાખી શકો છો. અને આ રીતે તમારે બધા થેપલા વણી લેવાના. અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં થેપલા બનાવતા હો તો બધા એકસાથે નહીં વણવાના. થોડા વણાઈ જાય એટલે આપણે તેને શેકી લેવાના. એટલે થેપલા છે તે સવડ નહીં થાય અને એક સરખા સ્મૂથ એવા બનશે. અને આ થેપલામાં આપણે અળવીના પાન વધારે એડ કર્યા છે અને લોટ ઓછો જ એડ કર્યો છે. એટલે થેપલા છે એકદમ સ્મૂથ એવા બનશે. અને આ થેપલાના લોટની કણક બાંધવા આપણે ગરમ પાણી અને દહીં એડ કર્યું છે. એટલે થેપલા છે એકદમ સ્મૂથ એવા બનશે. તો હવે સાથે મેં પેન પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો થેપલું એક સાઈડ થોડું એવું શેકાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. અને ઉપર એકદમ થોડું એવું તલનું તેલ લગાવીશું. તો અહીંયા મેં તલનું તેલ લીધું છે, પણ જો તમારે ઘરનું શુદ્ધ ઘી લેવું હોય કે બટર લેવું હોય તો પણ લઈ શકાય. અને તલના તેલથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારું કોલેસ્ટ્રોલ વધારે છે. ફેટ પણ નહીં વધારે અને વજન પણ ઘટાડશે. અને શુગરને પણ કંટ્રોલમાં રાખવામાં હેલ્પફુલ થશે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે બંને સાઈડે થોડું થોડું તેલ લગાવી બંને સાઈડ સારા એવા શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તો આ જ રીતે તમારે બધા થેપલા છે તે શેકી લેવાના. અને આ થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા લાગે છે. જો તમે ઘરના શુદ્ધ ઘીમાં કે બટરમાં શેકશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો હવે સાથે આપણે ચટણીનો પણ વઘાર કરી લઈએ. તો પેનમાં 2 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું થોડું એવું તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને 7 થી 8 લસણ નીકળીને આ રીતે નાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. અને 1 મિનિટ જેવું આપણે તેને સાતળી લઈશું. અને 1 મિનિટ જેવું સતળાઈ જાય અને હવે તેમાં આપણે લાલ મરચું અને લસણની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાની છે. અને આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી બને છે. આ ચટણી તમે રોટલી, રોટલા, ભાખરી કે પરાઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો. અને તમે 2 થી 3 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો. તો હવે આ રીતે થોડું તેલ અલગ દેખાવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે થોડા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે ક્યારેય ચટણી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને ચટણી તો બધા અવારનવાર બનાવતા જ હોય છે. પણ જો તમે આ રીતે ક્યારે ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. અને 2 થી 3 દિવસ માટે તમે સ્ટોર પણ કરી શકો છો. તો ચટણી પણ તૈયાર છે. તો ગરમા ગરમ થેપલાને આપણે સર્વ કરીશું. આ થેપલા તમે ચા સાથે કે ચટણી સાથે સર્વ કરી શકો છો. અને ખાવામાં એટલા ટેસ્ટી એવા બન્યા છે. અને એકદમ રૂ જેવા પોચા તમે જોઈ શકો છો. આ રીતે આપણે વાળશું તો તે તૂટી પણ નથી જતા. અને એકદમ પરફેક્ટ એવા રૂ જેવા પોચા થેપલા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. તો તમને આજની મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.